જય દ્વારકાધીશ મિત્રો, હું છું વિક્રમ બારિયા. હું અત્યારે તળાજાથી વરલ ગામે આવેલો છું. વરલ ગામે મારી પાછળ એક હંસાબેન ઉભા છે. હંસાબેન અરવિંદભાઈ મકવાણા. એમના સંતાનમાં 6 દીકરી છે અને અરવિંદભાઈ અત્યારે ઓફ થઈ ગયેલા છે. તમને એમની સાથે વાત કરાવું, તમને એમનું ઘર પહેલા એમનું ઘર બતાવું તમને. આ એમની 6 દીકરીઓ છે, બરોબર. દીકરો એકેય નથી. અને હંસાબેન પોતે છે. એમની ઘરની પરિસ્થિતિ તમને દેખાડું. આ એમનું ઘર છે, બરોબર. આ રીતના ઘરમાં રહે છે. આ પરિસ્થિતિ હાવ ખરાબ છે, હાવ કફોડી છે અત્યારે હાલમાં. અને ખાવા પીવાનું કાંઈ અત્યારે થાય એમ નથી. અને બેન એક જ કામ કરે છે અને બધી દીકરી અત્યારે ભણે છે. જો અત્યારે અહીં ખાવા પીવાનું બધું અહીં પડ્યું છે. આ રીતે ખાવાનું છે અને આ રીતે શાક બનાવેલું છે દીકરા દીકરીને ખાવા માટે. અને આપણે બેન હારે વાત કરવી. બેન શું કે આપણને? બેનને સંતાનમાં 6 દીકરી છે અને અરવિંદભાઈ તો ઓફ થઈ ગયેલા છે. બેન, તમારે ઘરમાં કોણ કોણ જણા છો? 6 દીકરીઓ, 7 જણા જ રહી છે. 7 જણા. અને કમાવા કેટલા જણા થાય? કમાવા હું એક જ જાઉં છું. રોજ દાડી મળી રહે? કારક બસ કારક જ મળે છે, રોજની દાડી કઈ નથી આવતી. તો આ ઘર પરિવાર ગુજરાન કઈ રીતે ચલાવો? બસ ઘર ગુજરાત ચલાવી, દાડી આવે ને ઘર હાકીવી એમના. તો તમારે અત્યારે પરિસ્થિતિમાં શું તમારે મદદની જરૂરિયાત છે? અત્યારે મદદમાં જરૂરી કે મારે મકાન એક કરવું છે. મકાન બનાવવું છે તમારે? તો દર્શક મિત્રો, આ જો એમની જે નાની નાની દીકરીઓ છે, 6 દીકરીઓ છે. એક દીકરી બા તો બહાર ગયેલા છે એટલે આવ્યા નથી, રમવા ગઈ. અને અમે તો જો ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ ચલાવી છે. તો અમારા ગ્રુપ થકી થાય એમ તો તમે ફૂલની પાકડી જો મદદ કરશો તો અમે જરૂર આમ બેનને મકાન બનાવી દઈશું પતરાવાળું. અને મારે બીજું કાંઈ જોતું નથી, મને એક મકાન જ તમે કરી દો. મારે 100 દીકરીઓ છે, દીકરીઓનો આશરો એક થઈ જવો જોઈએ. બસ બીજી કાંઈ હું કહેવા નથી માંગતી. પરિસ્થિતિમાં રહે છે, બરોબર. તો આ પરિસ્થિતિમાં અત્યારે હાલમાં રહે છે અને પરિસ્થિતિ હાવ કફોડી છે. અત્યારે ઘરમાં પણ કમાવનાર કોઈ નથી, માત્ર ને માત્ર એક જ બેન છે. તો વધુમાં વધુ આ વિડીયો શેર કરવા વિનંતી.